રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી મલધારી મિની વ્લોગ. સોરી ગાઈસ, મલધારી વ્લોગ. હા, તો આજે આપણો વારો હે વાઘમાં ફેમિલી. જરાક બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હતી. આટામાં ને મિની વ્લોગ એ ભેગો ચાલુ હોય ને એનું છે ને ટોપિક છે ને એટલે યાદ રહી ગઈ હતી. એવું થઈ ગયું હતું ને આપણે આજ વાઘમાં વારો છે કેમ કે આજે છે બીજ. પપ્પા ગયા બીજ ભરવાના. આજે આપણે જવાનું છે. કાલ ગયા હતા એ વિડીયો બપોર લગન બહુ પછી જવાનું થાય કપાસમાં. જો ફોન આવશે ને તો નગર આજનો દી હળિયું કાઢવાની છે એમાં વાહણો લઈને જ જતો કેમ કે કપાસમાં જવાનું થાય ને એટલે લગભગ પછી એમાં હળિયું કાઢશે. અત્યારે અહીં આપણે પાથાડીને ધાર ચડાવી દઈએ આપણે ગામવાળી. અને તમે બધા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હું તમને આગળ મળું કેમ કે જ્યાંથી જવાનું રખડતા પાણી પાસે કેટલી લપવું છે ભાઈ. વાગી રહ્યા હે 12 અને અત્યારે આપણે જવાનું છે સામે દેખાય બધા ડુંગરમાં જે હે વીડી ને એમાં જાય એટલે આપણી છે ને બકરા જેવી ચાલ થઈ જાય છે એમ કહેવાય છે. કેમ કે ભાઈ એમાં કાંઈટું એવી હોય ને ખડ એવા હોય એટલે ભાઈ બીજું તો કાંઈ ન થાય ને બકરા જેવી ચાલ થઈ જાય. જેમ કે આ માછલી કાંઈટું રહે ને એટલામાં રખડી લઈને ત્યાં 12 વાગ્યા છે 1 2 અઢી વાગ્યા 12 કાઢી લેવા છે ને જવા દેવા આપણે ઓલી એરે ને પછી જવા દેવાના છે 3 વાગે આપણે ખેતરમાં. એટલે આપણે જાજો લાંબો પટ્ટે નહીં જવાનું પણ આમ બાવરૂમાં જવાનું છે. ખાલી 2-2.5 કલાક કાઢવાની છે આપણે વીડીમાં. ત્યાં તો હા નીકળી ગયા મને એવું લાગે રાયડું ફાટી ગયા આપણી. 2-2.5 કલાકમાં પૂરું કરીએ. ગોવાર સાંજે ખાધા જેવો રીએ નહીં ભાઈ એવો હળિયું બધો પડ્યા પાસે સૂટ્યું ને એટલે મને રી બી ગયો આમાં ઘેરો નોખો પડી જાય ને એટલે દેવાઈ જાય. કેમ કે આજ કોઈ છે નહીં ઘરે નગર ખોટ ના થાય. આવો આમ તો સૂર્યભાઈ ઘરે જ ઘુમરા દેતો હોય છે એને કહે જોઈએ હવે આને પુગાડિયામાં હમણાં ટ્રેન મારો હમણાં સીધા ચલો સીધા. વીડીયોમાં જઈને જોઈએ આપણે. હું બહુ પલો તો નહીં થાય ભા પણ નીતરેમાં રહેવાનું થાય કેમ કે આપણે બહુ નથી જવાનું આજ નગર જો કપાસ ના હોત ને તો હું તમને પૂરી આમ ડિટેલ આમ ગંધ કે ને વીડીને સેટો દેખાડે. તો આપણે આમ જાત ઓલી કોલી ઝેર છે ને એલી કોઠાર જતા જાત અમારો ઘરમારો છે ગાઈશ. ઘરમારા ઈશ વળકા છૂટા હોવી તો આમ વિચારી હું આની પહેલાં ગયો તો ભાઈ જ્યાં છૂટો નથી થયો ને ત્યાં હું કાવતરું કર્યો ત્યાં મેં વ્લોગ નહોતો બનાવ્યો એટલે હે ને એમને 4 જેવા થપ્પા પડ્યા હતા એટલે આ ખડના છૂટો થઈ ગયો. પછી બહુ નહોતો થયો એમ જેવો તેવો એ પહેલાં હું કાવતરું કરીએ રાયડું ફાટી ગઈ એટલે એને બહુ રિક્સવાળું કામ છે આમાં. તો જોઈ જઈએ છીએ ચાલો બધા જોડાયા રહેજો વ્લોગમાં. ચેક કરો ફેમિલી. આમ ઉપડી ગયા કેમ બાકી હજી એ છે આખું ઘેરો હે ભાઈ. આમ જાય હણકા આવ્યો શું કહેવાય રોજડા હે ભાઈ. આખા દેખાડો આખો ઘેરો બીવે છે કેટલા ભાગ્ય પટમાં નીકળે ને એટલે દેખાડો ભાઈ. वीडियो बना रहा है वाह तो नहीं थे एक जाम चरे ये भाई का कितना बड़ा चेक करो. हमारे यहाँ ऐसा ही होता है जंगल में. આ તો કાંઈ નથી ભાઈ ઓલા કાળા હોય ને લીલ ગાય એ કેટલે બધા જોવા મળે.
એ ફોટો પાડું હું ફોટો ઊભા તો રહ્યો ફોટો પાડ લો થંબનેલ રાખવા જો હે લે ઊભા રહ્યો ઓય ઓય ऊपर ही आए अच्छा है यार अरे घर ना यार रिश्तेदार है हम लोग बड़ा हरामी हो बेटा बी गया भाई ऊपर आ जाओ दीवे है करना हमारे जो है हमारा ऊपर ही रही जो है बच्चा हो आना भेगा जगह भरोसा न करे ममरा भरी दिए अपना वाग क्या आम जाइए खरा रज देखा भाई आम छटू हो गई आम बावरू काटू में थी आयो ने आलीको पट में आयो ने मैं जोई ता रोजड़ा रोजड़ा हजी ओला भूंदड़ा आवे ने डेंजर ना पेट ना आवे आ जंगली भूंदड़ा आवे हाँ एनी तो बात ज ना करे केम एक फेरा મને બને ને વીતી ગઈ એટલે આજથી મેં 1 વર્ષ પહેલાં મેં તમને આ વાત કીધી પણ નવા સબસ્ક્રાઈબર મિત્રોને નહીં ખબર હોય કેમ કે હું એક ફેર બકરામ ગયો હતો ને બાપાના બે હતા ને આ આગળ જ આવે કાઈટ એ કાઈટમાં છે ને 2-3 કૂતરા હતા ત્યારે અમારે એ ભૂંદડા નીકળ્યા અને પેલા કૂતરામાંથી છે ને ભડકાયો મેં પાણો લઈ લીધું બાજુમાં નીકળ્યું ને ભૂંદડું ઠરવીને એક જ પાણો માર્યો અને ભૂંદડું હું રિવર્સ ઘરી ચડીને વાહે આવ્યું આમ પાછું વરીને હું ઓલી 2 ઝાડવા હતા ને 2 ડાયરુમાં આમ પગ આમ હાથ રાખીને બેકોન સાઈડમાં ઉધર વિલડ્રો અને થોડોક પગના પંજામાં છે ને ઢી કડી ગઈ ને ત્યાં જ ઉલારે નાખી દીધો ખાલી પગના પંજામાં જઈ દીધો ભાઈ થોડીક વાર તો તમારું બોલી ગયું હાલવા જેવા નથી રહ્યો દીધો કૂતરા ભેગા હતા ને તે કૂતરા પાછા વરીને આવ્યા કે તેથી મારું કાવતરું કરી લે ઓલા બાપ છૂટી પડ્યું એક તો એને બચ્ચા હોય ભેગા એટલે બહુ ખારા થાય તેથી એવું થઈ ગયું આજથી 2-3 વર્ષ પહેલાં એ બહુ જૂની કહાની યાર છે હું જાજો ભૂંદડાનો ને એનો ભરોસો ન કરું આ રોજડાની તો હજી નથી ખબર તો ભૂંદડાનું કાંઈ નક્કી ન કહેવાય ભૂંદડા ઘરના ગમે ત્યારે વાહ જ દોડે અને આપણે બકરા ઊંધા જાય છે મને એવું સૂત્ર અનુસાર જાણવા જેડું છે અડધા નોખા ન પડી ગયા ને તો સારું બકરા આમાં દેખાતા નથી એટલા જ છે થોડાક જ છે ગાડેડા આમ જાય છે આમ ક્યાંકથી પાછા વારીને વાગ્યા છે એક અઢી વગાડવાના હે કેવી રીતના વાગશે તો મારો ભગવાન જાણે આગળ કાઈટુમાં પાછા વારી એટલે આમાં પોરી જાય માં પૂગીને તો આપણે 2 વાગી ગયું પાછા માં પૂગી ત્યાં 3 વાગી ગયું એવું કંઈક કરશી બાકી અમને વાઇલ જ જઈએ બકરા તો ચાલો કન્ટિન્યુ ફેમિલી અત્યારે તમે વિશ્વાસ નહીં આવે અત્યારે મારી નજર સામે હું હે નહીં ભાઈ આમ જોવો જંગલી ભેહું હે બીજું કાંઈ નથી हमारे गांव में हाँ हाँ मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रही बहुत मज़ा आ रही है इस जनाब को वहाँ ये રીતના જ બેઠો નહીં તો ખડભડા છે ને થાય છે મેં ભૂંદડા નથી ને જોવા આવ્યા હતા ગયો હું આપણે બકરા આમ નીકળ્યા એને અંદર પાછા તગડી આટો નાખી દે ફેમિલી વાગી રહ્યા 2 ને 19 અને આ બધા ઘટના છે ને મને ધોળવતા હતા પછી શું કર્યું ભાતનું ઓલું જબલું હતું ને એમાંથી ઓલે કાગળિયું કાપ્યું અને ફૂફાડા શું કે ભડકાવ્યા ને આમ વગાડી આમ મોઢે વગાડી એટલે ને ભડકે બાજુ હાથ આવ્યો હતા મારી વાહે જોઈ ગયો હું જમણો ગયો ને એમણે આવે મારો હાથ બેસી ગયો ભાઈ રાયડું નાખીને ભગતના જવાબ નહોતા દેતા એક સેકન્ડ સારક જ થોડું કોઈ એવું લાગે સારક થોડુંક જ છે ભાઈ સારકનો ઘેરો વયો ગયો હે હજુ આજ થઈ છે કમામી સંભાળવા જો અમારે જો આ બધા ઊભા રહી ગયા હું રહી ગયો ને સારા ખાવ થોડુંક હે હજી આ માથે બાવરું ભજાવા ગયા છે અમારા બકરાથી તો હદ હે ભાઈ આને ક્યાં રાખવા આ હમણાં હું જેમણો જઈશ હમણાં જ આવશે એને ફાર બળી ગયો આમ ઓય ઓય ઊભા તો રહ્યો હતી તમારો બાપ બીજા નથી આવ્યા મેં શું કીધું ભાઈ સારક નથી હડતું હા લીકો થાવે અડધું અહીંયા હે અને અડધું આલીકોર ભાઈ વાઘ તો બધે ચારવા જતા હોય ને હું ચારવા જ જઉં છું વાઘ
અમારા વાઘને ને તમારા બધાના વાઘને બધાને ફેર પડે. અમારા બધે છે ને ધણી માર કહેવાય. આમ એટલે કે ગોવારની છે ને હાલત કેવી રીતના ખરાબ થાય એવું વિચારે અમારે બધું. કોઈ દી ભાઈ છે ને અમારી વાહે મારી વાહે વાઘ નથી. માપાની વાહે હાલી નીકળે, મારી વાહે કોઈ દી વાઘ નથી આવેલું. અને આજ જુઓ હું મોર હાલું હું ને વાઘ વાહે હાલે. હું જેમ વાંભ કરું ને એમ હાલે. આમ જવું હોય ને તો આમ ચડાવવું હોય ને તો આમે ચડી ગયા એવા બકરાને ગને. અને એ એક આ ખાલી કોથળે. તમને ભાઈ કંઈ ન થઈ ગયું તો મેં તમને ઓલો ઘેરો દેખાડો ને આમ જતો હતો ત્યાં મારે આખો બધું મામેરું એટલું મારી વાહે હતું ને એ બધું લઈ ગયું. અને એ બકરા વયા ગયા આમ બીજી વાર ઘૂમરા માર્યા ને તઈ છે ને અટાણે જવાના કપામાં 3 વાગવાનું મુહૂર્ત હતું. 3 વાગે જવાનું. 3માં 9 મિનિટની વાર હતી. અટાણે 5-6 મિનિટની જ વાર છે. વાહે આવે હમણાં થટકારી કરું એટલે હળી કાઢું ને વાહે હળી આવે એટલી ખબર છે. પણ માલ છે ને થાકી જાય. હું થાકી ગયો થાકી જાય ને એટલે ભાઈ અમારા બકરા એવા છે નો કંઈ હાલવાનું ને વાંપ કરી કરીને મરી જાય ને તો ન હાલે. હજી ભાતે જેડું નહીં ભાઈ ખાવા. ડમરી બોલી હળી હળી આવે છે ને હજી વાહ જો હળી કાઢી ને એટલે હળી હળી આવે ભાઈ એ મહિલા. અને એક વાર રિમોટથી ચાયો લેવો પડે. ફાઇનલી ફેમિલી આવી ગયા છે આપણે ખેતરમાં. જેમાં છે આપણો કપાસ જે સારવાનો છે. રૂ કંઈક આવું છે આમાં તો એમને સારી છે. ખાલી કોઈ વધારે છે જરાક ઉગડી ગયો કપા જમવા છે આમાં. અમારે વધારે હૈવાળી કરી રૂ જ છે નગર બીજું છે ને કપા કેરીયું રૂ તોય બકરા સારવા દઈ દીધો. અને અમારા બકરાઓને ફટકાર છે હું હે ભગવાન જાણે. આપણે મળીએ નવા ટોપિકમાં. આ વિડીયો સારા લાગી ગયો તો સબસ્ક્રાઈબ કરતા જજો. રામે રામ ડાયરાના.